ને પણ તમે જે કહાની કીધી છે એ ખોટી છે પબ્લિક ને. એમ નથી બેન, તમે એક સાઈડ નું સાંભળ્યું હશે. હા તમે ના ના ઇન્ટરવ્યુ માં લઈ આવશું ને તમ તારે ભાભીને લઈ આવશો તમ તારે, મને કઈ પ્રોબ્લેમ નથી. 100% કાંઈ વાંધો નહીં. ખાલી મેં કીધું વાત કરવી હતી. મેં કીધું બેન હું તમે કહેતા હોય તો તમે હું સુરત મળવા આવું. હું સુરત નથી અત્યારે. અને બધી વાતચીત આપણે કરી એમ પ્રેમથી તમ તારે. હું કાંઈ એવું કાંઈ કહેવાય નથી માંગતો. હા પણ તમે બે સાઈડ થી આપણે હું એમ કહું. બેવ સાઈડ થી સાંભળેલું છે, તમારું સાંભળી જ લીધું છે ઓલરેડી. તમે તો મીડિયા સમક્ષ કીધું છે. મીડિયા સમક્ષ કીધું છે, 100% ની વાત સાચી છે. એટલે મેં બે બાજુથી વાત સાંભળી છે. તમારી સાંભળી છે ટોટલી વાત, ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર, અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે બરાબર. તમારે સહી બાબતમાંથી ઝઘડો થયો તો એ બધું જ. અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે 6 વર્ષથી તમારે હતું જ બરાબર. અને કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી, પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા માંડી, એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી, રાઈટ? ફોનમાં તમે વાત કરો, વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બહાર વાતો કરવા રહેતા, ને પછી ઘરે જતા એટલે ડખો થતો. એમ તમારે 7 વર્ષથી તમારી મિત્ર હતી તો લગ્નમાં કેમ ન આવી? હાલો ઈ કહો. કાજલ કેમ એલાઉડ? અત્યારે આટલું બધું એલાઉડ હોય તો ત્યારે તમારે તમારા મેરેજમાં ન આવવા દે યાર આટલી સારી મિત્રને? કેમ ન આવવા દે? કોણ? હા કે તમારી સાથે છે? તમારી જોડે છે? એવું? હા તો વાંધો ને, લઈ લ્યો ને. હા